રાજકોટ જિલ્લાના લોધિકા સંઘની ચૂંટણી છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય છે। કારણ કે રાજકોટ જિલ્લાના એ લોધિકા સંઘની ચૂંટણી એ પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। આજે રાજકોટના એ લોધિકા સંઘની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આખરી દિવસ હતો, જ્યારે હવે માત્ર જે 15 બેઠકો હતી તે 15 બેઠકોમાંથી 5 બેઠકો ઉપર જ ચૂંટણીનો જંગ થવાનો છે। 10 જેટલી બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીના જ બે અલગ અલગ જૂથો છે, તે અલગ અલગ જૂથો એ સામસામે ચૂંટણી લડી રહ્યા હતા અને એમાં 15 બેઠકમાંથી 10 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને હવે માત્ર 5 બેઠકો ઉપર ચૂંટણી છે એ ચૂંટણી થવાની છે। ત્યારે રાજકોટના એ લોધિકા સંઘની ચૂંટણીનો જંગ કેમ એ ચર્ચાનો વિષય બન્યો અને ગુજરાતની રાજનીતિમાં કેમ પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। રાજકોટના લોધિકા તાલુકા સંઘની ચૂંટણી છેલ્લા લગભગ 10 દિવસથી ચર્ચાનો વિષય છે। 15 બેઠકો ઉપર લોધિકા સંઘની ચૂંટણી યોજાવાની હતી, તેના માટે 36 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને ધીરે ધીરે તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા ગયા। આજે 26 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચ્યા, એટલે કે 36 માંથી 26 ઉમેદવારોએ પરત ફોર્મ ખેંચતા 10 બેઠક છે તે 10 બેઠક બિનહરીફ થઈ ગઈ। માત્ર હવે 5 બેઠકો અને 10 ઉમેદવારો લોધિકા સંઘની ચૂંટણીમાં મેદાને છે। દરેક બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાની છે। લોધિકા સંઘની ચૂંટણી છે 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે। તે રસાકસી ભર્યો જંગ હવે નક્કી છે, કારણ કે પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને સાથે જ જેઓ ચેરમેન પદના દાવેદાર છે એ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની પ્રતિષ્ઠા હવે દાવ પર છે। બધાને લાગતું હતું કે અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા પોતાનું ફોર્મ પરત ખેંચી લેશે અને અરવિંદ રૈયાણી છે તે બિનહરીફ થઈ જશે, પરંતુ તેવું નથી થયું। અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં છે, તો વિજય સખ્યા સામે એ રાજપૂત સમાજના આગેવાન પૃથ્વીસિંહ જાડેજાની ટક્કર છે। ઘોઘુભા જાડેજા તરીકે જાણીતા પૃથ્વીસિંહ પણ હવે બિનહરીફ નથી થયા અને તેમને પણ ચૂંટણી લડવી પડશે। તો બાબુ નસીત સામે હરજીભાઈ પીપળિયાની પણ સીધી ટક્કર થવાની છે। અનિરુદ્ધસિંહ જાડેજા સામે નીતિન રૈયાણી મેદાનમાં છે, તો મહેશ સાસોદરિયા સામે ધીરુભાઈ રોકડ એ ચૂંટણી મેદાનમાં છે। ફોર્મ પરત ખેંચાતા 5 બેઠકો પર એ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યા છે, જ્યારે 5 બેઠકોમાં તે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ છે। લોધિકા સંઘની ચૂંટણીમાં મોટા નેતાઓની પ્રતિષ્ઠા પર દાવ છે, કારણ કે એવા મોટા નેતાઓ, એવા મોટા ગજાના સહકારી આગેવાનો, એવા મોટા ગજાના સંગઠનના નેતાઓની ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી છે અને તે માટે જે તમામ મોટા નેતાઓ છે તેમની પ્રતિષ્ઠા દાવ ઉપર છે। અમુક નેતાઓએ તો દિલ્હી સુધી પણ લોબિંગ કર્યું હતું, અમુક નેતાઓ ગાંધીનગર સુધી લોબિંગ કર્યું હતું। દરેક જૂથમાં સામસામે 2 ઉમેદવારો છે તે મેદાનમાં છે અને હવે જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના 2 જ જૂથ વચ્ચે જે ચૂંટણી લડાવવાની છે, જે 5 બેઠકો મહત્વપૂર્ણ 5 બેઠકો છે, તે 5 બેઠકોમાંથી કોણ અને કયા જૂથના જે ઉમેદવાર છે તે બાજી મારવાના છે। ગઈકાલે પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધ દવે છે તે પણ ત્યાં પહોંચ્યા હતા। 2 જૂથો વચ્ચે જે આ ચૂંટણી લડાઈ છે તેમાં પાર્ટીને કોઈ ડેમેજ ન થાય તે માટે અનિરુદ્ધ દવે પ્રયાસો પણ કર્યા હતા। પ્રથમ વખત એ મેન્ડેટ પ્રથા છે તે પણ તૂટી રાજકોટની આ ચૂંટણીની અંદર। બાકી ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે જ, પરંતુ રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલેરિયા સામે આવીને એવું કહે છે કે અન્ય કોઈ કાર્યક્રમોના લીધે મેન્ડેટ નથી આપવામાં આવ્યા, તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। પરંતુ આજે જ્યારે ફોર્મ ખેંચવાનો આખરી દિવસ હતો, તમામ બેઠકોના જે ચિત્રો સ્પષ્ટ થઈ ચૂક્યા છે, ત્યારબાદ રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રીએ શું નિવેદન આપ્યું એ નિવેદન પણ આપણે સાંભળી લઈએ। જગદીશભાઈ ગોહર, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી। વાત કરીએ રાહુલ સંઘની ચૂંટણી થવાની છે, એના માટે જે ફોર્મ પેપરનો પહેલો દિવસ છે, આખા દિવસમાં કેટલા ફોર્મ ખેંચાણા અને હવે હવે આજે છે ને 15 જેટલા ફોર્મ પરત ખેંચાણા છે આજની તારીખે, અને 5 ફોર્મ જેવા બાકી રહ્યા છે। તો 5 બેઠકોમાં ચૂંટણી થવાની સંભાવના છે। એક છે ગ્રુપ 1 માં, બ્લોક 1 માં કુવાડવા, ગ્રુપ 3 માં માધાપર, ગ્રુપ 5 માં ખોખરદળ અને ગ્રુપ 6 માં કસ્તુરબા ધામ અને ગ્રુપ 10 પાડાસણ। આ બેઠકો
કેટલા ઉમેદવારો હોય મેદાનમાં? હવે બધામાં છે ને બબે બબે ઉમેદવાર તો છે જ મોસ્ટ ઓફ, અને 5 બેઠકો બિનહરીફ થયેલ છે આજને રાજકોટ તાલુકાની અને લોધિકા તાલુકાની 5 બેઠકો બિનહરીફ થયેલ છે. કુલ 15 બેઠકો ધરાવતી બિનહરીફ પેટી છે. 5 લોધિકા તાલુકામાં અને 5 રાજકોટ તાલુકામાં, એટલે એમ કરીને 10 બેઠકો બિનહરીફ થયેલ છે. આજે ચૂંટણી યોજાવાની છે. આજે ચૂંટણી યોજાવાની મેન્ડેટ આપવાનું મૌખિક સૂચના આપવામાં આવી છે. શું કહેશો આને? પ્રભારીશ્રી અને પ્રમુખશ્રી એને વાત થયેલ છે મેન્ડેટ માટે. અને આજે ચૂંટણી છે એમાં મોટાભાગના ઉમેદવારો છે ભાજપના છે. ભાજપના આજે શું અનાજ એવું લાગી રહ્યું છે? ના, એવું કઈ નથી લાગ્યું. તો જે લોકો ચૂંટણીમાં ઉભા રહેશે તેમાં ભાજપ આગામી દિવસોમાં કોઈ પગલાં ભરે એવું લાગે છે? ના, એવું પગલા લેવાનું નહીં. તો આ હતા રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી, જેમણે આ સમગ્ર લોધિકા સંઘની ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થયા. આજે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે એ ચિત્રો શું થયા, આવનારા સમયમાં કેટલી બેઠકો ઉપર ચૂંટણી લડાવવાની છે, અને જે 5 બેઠકો ઉપર આવનારી 8 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી છે, એ 5 બેઠકમાંથી સૌથી મહત્વની બેઠક પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને જેમની પાછળ ખૂબ મોટા દિગ્ગજ નેતાનો હાથ છે એવું માનવામાં આવી રહ્યું છે, એ અરવિંદ રૈયાણી જેવો ચેરમેન પદના દાવેદાર પણ છે. એ અરવિંદ રૈયાણીની પ્રતિષ્ઠા ઉપર પણ દાવ લાગવાનો છે. અરવિંદ રૈયાણી જીતશે તો પછી તેમની પાછળ જે નેતાનું પીઠબળ છે તે નેતા પણ મજબૂત થવાના છે, કે સામે બાજુ પણ એક સહકારી આગેવાન છે, જે સહકારી આગેવાનનો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ખૂબ દબદબો રહ્યો છે, સતત આ બીજી પેઢી સુધી દબદબો છે. એવા નેતાનો દબદબો એ જોવા મળશે. આ તો 8 સપ્ટેમ્બરે જ્યારે મતદાન બાદ 9 સપ્ટેમ્બરે આ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે રાજકોટની એ લોધિકા સંઘની ચૂંટણી કેમ સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રતિષ્ઠાનો જંગ બની હતી, અને એ જ પ્રતિષ્ઠાના જંગ બનેલી ચૂંટણીમાં કયા નેતાએ બાજી મારી છે એ તમને રિઝલ્ટના દિવસે ખબર પડશે. પરંતુ અત્યારે તો પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી છે, તેમને ચૂંટણી મેદાને ઉતરવાનું છે. તે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 5 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોવાનું રહેશે 8 તારીખના મતદાન બાદ 9 તારીખે જે પરિણામ છે તે પરિણામની અંદર કયા નેતા છે તે બાહુબલી સાબિત થાય છે. તમને શું લાગે છે, એ કયા 2 નેતા છે, અને એ 2 નેતાઓમાંથી કયા નેતાનું જૂથ છે, એ જૂથ જે રાજકોટના લોધિકા સંઘની ચૂંટણીમાં 9 તારીખે બાજી મારશે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.